प्रेम में पड़ा था, वो जो मोमेंट थी, क्या वो मोमेंट दोबारा आ सकती है? ऐसी ही, वैसी जैसी थी। सोचो, एक और बार सोचो। મિર્ચી સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. થોડીક વાર પહેલા આપણે જેમ ચર્ચા કરી, જેમ ગીતામાં પણ લખ્યું છે, દરેક ગ્રંથમાં ક્યાંક ને ક્યાંક આનો શુમાર છે. ક્યાં કે એવરીથિંગ ચેન્જીસ, પરિવર્તન સંસારનો નિયમ છે. ને ટુ ધીસ એક્સટેન્ટ કે 5-10 મિનિટમાં 5-7 વર્ષમાં બદલાય છે એવું નહીં. એવરી મોમેન્ટ ઇઝ ડિફરન્ટ, એવું સાબિત થઈ ચૂકેલું છે. હવે હમણાં થોડીક વાર પહેલા આપણે એવું બી વાંચ્યું કે યુ નેવર ફાઇન્ડ ધ સેમ પર્સન ટ્વાઇસ, નોટ ઇવન ઇન ધ સેમ પર્સન. હવે યાદ કરો આ દલીલથી કે આપણે જે પ્રેમમાં પડીએ છીએ તો પહેલી જે મોમેન્ટ હોય છે એકદમ કુમળું પ્યારનો વિષય હોય છે કે તારા માટે જીવ આપી દઉં, वो दोबारा कभी नहीं आती. તો આ નિયમ પ્રમાણે તો નહીં હોય કે કોઈ પણ બે મોમેન્ટ સેમ નથી. તો પહેલી બાર તો हमको प्यार हो गया पर फिर दोबारा हो नहीं रहा है. પણ જે પેલો સંબંધનો કરાર થયેલો છે એટલે એ સચવાઈ રહે છે. બાકી કોઈ એવા ભ્રમમાં ના રહે કે જેવો પહેલી મોમેન્ટ પર પ્રેમ થયો તો એવો એક્ઝેક્ટ બીજી વાર થાય છે, ત્રીજી વાર થાય છે. वो पॉसिबल नहीं है, ऐसा कहते हैं. थोड़ा अलग हुआ होगा, एग्जैक्ट की पॉसिबिलिटी नहीं है. आना परથી તમે તમારું વર્ઝન વિચારી લો कि जो दिल पे ले लेते हैं हम, वो कितना लेना चाहिए. चाहे प्यार हो या हृदय का टूटना हो, अगर सब मोमेंट सेम ही नहीं है तो बदल जाएगा कभी भी. મિર્ચી સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. ના મજા આવી, બરાબર? તો તમારું એક ઓબ્વિયસ રિએક્શન એનો શબ્દ બોલવાની પહેલા જ જાણે યા તો બોલતાની સાથે જ આવી ગયું હતું કે નો આઈ ડિસઅગ્રી, હું તારી વાતથી ડિસઅગ્રી કરું છું, એવું આવી ગયું હતું. પછી સ્માર્ટ બનવાના ચક્કરમાં શબ્દોથી આપણે એને લપેટીએ છીએ કે આમ તો મને તારી વાત સમજાય છે, બટ ઠીક હે, આઈ somehow agree with you, I think you are right, આમ તેમ. પણ પહેલું આપણને રિએક્શન પકડ્યું હતું, બહુ સિમ્પલ હતું એ કે ભાઈ તમને આ ગમ્યું નહીં તો અચ્છા હોતા ઉસ વખત આપ બીવી કો, ગર્લફ્રેન્ડ કો યા બોસ કો યા જે બી કોઈ માણસ હતું એને કદાચ એવું કહી દેતા કે યાર જો મને એવું લાગે છે કે આ મને સમજાઈ નથી રહ્યું, તમે જે બી કહો છો. હું ખાલી કહેવા માટે નહીં કહું, મને લાગે છે કે આવું છે. ઇતના ભી કર દેના હમ તો જિંદગીના બહુ બધા મસલાઓ જે બહુ મોટા થઈ ગયા છે ને સોલ્વ થવા માટે ધીમે ધીમે આજે બનાવટ આપણે કરીએ છીએ ને કોમ્પ્લેક્સિટીની, સિમ્પ્લિસિટીને છોડીને, એમાં બધી ગરબડ થાય છે. પેલું ગાંધીજીનું વાક્ય યાદ કરો કે સિમ્પ્લિસિટી ઇઝ ધી મોસ્ટ કોમ્પ્લેક્સ થિંગ. ઇટ્સ નોટ સો ઇઝી એઝ ધ વર્ડ સીમ્સ ટુ બી. મિર્ચી સાંભળી રહ્યા છો, रूहान છે તમે. इंटरनेशनल इतना पॉपुलर क्यों हुआ, ये बच्चों में इतना पॉपुलर क्यों है, जिनको उसके अल्फाज के मानी समझ में नहीं आते. तो मैं हमेशा ये बोलता हूँ कि कविता या लिरिक्स आप जब लिख रहे हो तो इट्स ओनली द फर्स्ट लाइन, ये कि ये इस सफर का, इस एम्बियंस का, इस एटमॉस्फेयर का, इस वातावरण का, इस आबो हवा का गाना है. तो एक बार वो हो गया, फिर गाना आपको लिखना चाहिए, आप गाने को नहीं लिखने चाहिए. इट्स द सॉन्ग दैट शुड राइट यू. तो आपकी जो पर्सनालिटी है ना वो गाने में से बाहर आती है. तो फिर ये हो जाता है कि सारे अल्फाज, जिसको हम गुजराती फोक में जो बोलते हैं शब्द, तो वो जो शब्द है ना वो सारे वो उसी हवा में से आएंगे. तो ये जो उसका जो फोनेटिक्स है ना वो पहुंच जाता है सब जगह. तो आ હતા ગોતીલો ખલાસી, આ ગીતના લિરિસિસ્ટ અને ગુજરાતી ફિલ્મ इंडस्ट्री विख्यात डायरेक्टर राइटर एवं सौम्य जोशी सर. बातें हमारी इनके साथ कंटिन्यू है. अभी हम कुछ न कुछ गोत रहे हैं, आप कहीं जाइएगा नहीं. मिर्ची સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. હોટ છે रूहान साथे ऑन मिर्ची. तीसरा जो गाना है वो ये गाना है वाग्यो रे ढोल, और वो बहुत कमाल की इमोशन है क्योंकि वेन यू आर केज्ड, जયારે તમે પિંજરામાં હો છો ત્યારે પિંજરું પણ એક પ્રકારનો અનફોર્ચ્યુનેટ કમ્ફર્ટ ઝોન થઈ જતો હોય છે, અને તમને જયારે એમાંથી તમને મુક્ત કરવામાં આવે છે ત્યારે તમને ખુશી પણ હોય છે, પણ સાથે સાથે અફાટ આકાશની એક બીક પણ હોય છે. અને આ ડર અને ખુશી એનું મિક્સ એક ગીત લખવાનું હતું. એટલે એ કહે છે કે વાગ્યો રે ઢોલ બાઈ વદરવાલા, that desert within me, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું રે, સહેજ પહોળું થયું, એટલે બહુ તૂટ નહીં જતા, પહોળું થયું,
એ સહેજ પહોળું થયું, એક સજ્જડબમ પાંજરું પહોળું થયું. તો वो तोड़ तो नहीं पाए हम, लेकिन द केज इज वाइडन. તો આ હતા ગોતીલો ખલાસી, આ ગીતના લિરિસિસ્ટ અને ગુજરાતી ફિલ્મ इंडस्ट्री ના વિખ્યાત डायरेक्टर राइटर एवं सौम्य जोशी सर. बातें हमारी इनके साथ कंटिन्यू है. अभी हम कुछ न कुछ गोत रहे हैं, आप कहीं जाइएगा नहीं. मिर्ची સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. માં એવી સેલિબ્રેટ નથી થઈ. આપણે છે ને ગુજરાતી એટલે બે વસ્તુ આપણી બહુ પ્રખ્યાત છે, એક ખાવાનો પ્રેમ અને બીજું પૈસાનો પ્રેમ. અને અને આ બંને વસ્તુ છે, એની ના નથી. બટ ગુજરાત ઇઝ નોટ ઓનલી ધેટ. ગુજરાત ઇઝ અ લોટ મોર. અને અમને બધાને એવી ઈચ્છા થઈ કે આ વાત કરીએ. અને એટલે પછી આ એક સાહસિક પ્રવાસીની, સાહસિક ખલાસીની કથા કહેવાનું મન થયું. ખલાસી એટલે દરિયામાં વહાણ ખેડું, એની વાત, એની કથા કહેવાની ઈચ્છા થઈ. અને સરસ રીતે કહેવાય અને લોકોએ આવી વખાણીને બિરદાવી, એટલે મજા પડી ગઈ. ચૌહાણની સાથે ઓન મિર્ચી. બિલીફ્સ છે તો હમ ભી વો હાથી હૈ. આ વાર્તા સાંભળીને કોઈ ગર્વ ના અનુભવ કરે કે અમે માણસ થઈને આ વાર્તા કહી રહ્યા છીએ કે સાંભળી રહ્યા છીએ. હો સકતા હૈ કે હમ હાથી સે ભી ગહેરાઈ में किसी बेड़ी से बंधे हो. તોડી નાખો બધી બેડીઓ દિમાગની. સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. શું કે જીવન.